લીલવાની કચોરીના નવી જ રીતના પરાઠા બનાવીશું। પરાઠા બનાવવા માટે પેનમાં 1 ચમચી તેલ ગરમ થઈ જાય પછી અડધી ચમચી જીરું, ચપટી હિંગ ઉમેરવાની છે, લીલું લસણ, લીલી ડુંગળી ઉમેરી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લસણ ડુંગળીને સાતળવાની છે। 5 થી 6 બાફેલા બટાકા મેશ કરીને ઉમેરવાના છે। આપણે ઘરે લીલવાની કચોરી બનાવીએ છીએ અને કચોરી બનાવીએ ને ત્યારે માવો વધારે બનાવીએ છીએ અને તે જ માવાના પરાઠા બનાવીશું। તો કચોરીનો માવો ઉમેરવાનો છે અને પનીર ઉમેરવાનું છે। પનીર ઉમેરવું ઓપ્શનલ છે, તમે ના ઉમેરવું હોય તો સ્કીપ કરી શકો છો। હવે 1 ચમચી લાલ મરચું, ધાણા જીરું પાવડર, ચપટી હળદર અને લીંબુનો રસ ઉમેરવાનો છે અને બધા જ મસાલા સાથે મિક્સ કરવાના છે। લીલવાની કચોરીના પરાઠા બનાવીએ છીએ તો સ્ટફિંગ બની ગયું છે। ગેસ બંધ કરી લઈશું અને પરાઠાનું સ્ટફિંગ થાળીમાં લઈ લેવાનું છે અને ઠંડુ કરવા મૂકવાનું છે। પરાઠા બનાવવા માટે લોટ બાંધી લીધો છે તો લોટને મસળવાનો છે અને એક સરખા લોવા બનાવવાના છે। હવે આદરી પર લોટ સ્પ્રિંકલ કરવાનો છે અને પતલું પરાઠું વળવાનું છે। આજે આપણે ચોરસમાં પરાઠા બનાવીએ છીએ એટલે આ રીતે રોટલી વણવાની છે। ઉપરથી પરાઠાનું સ્ટફિંગ અને ચીઝ ઉમેરવાની છે। ચીઝની ઉપર ચોપ કરેલી ડુંગળી અને ઉપરથી સ્ટફિંગ મૂકવાનું છે। ચીઝવાળા પરાઠા બાળકોને ટેસ્ટી લાગે છે। ચીઝ ઉમેરવું તે ઓપ્શનલ છે, તમે ચીઝ ના ઉમેરવું હોય તો સ્કીપ કરી શકો છો। તો હવે ચોરસમાં પરાઠું બનાવવાનું છે એટલે ચારે બાજુથી ફોલ્ડ કરવાનું છે અને પરાઠાને વણી લેવાનું છે અને આ રીતે આપણે બધા જ પરાઠા વણી લઈશું। પરાઠાને શેકવાના છે। પરાઠા એક બાજુથી શેકાઈ જાય પછી ફેરવવાના છે અને બીજી બાજુ શેકવાનું છે। પરાઠાને બટર, ઘી કે તેલમાં શેકવાના છે અને બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું। લીલવાની કચોરી આપણે બનાવીએ છીએ પણ લીલવાના પરાઠા એકવાર જરૂરથી ટ્રાય કરજો, બહુ જ ટેસ્ટી પરાઠા બને છે। બાય બાય।